મારું નામ છે ધારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું રવાનો ઉપમા. તો તેના માટે આપણે એક વાટકી રવો લીધો છે, અડદ દાળ, ચણા દાળ, સિંગદાણા, વટાણા, જીરું અને બટેટું, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, મીઠો લીમડો, જરૂરી મસાલો. તો સૌથી પહેલાં આપણે રવો એકદમ ફૂલેલો થાય એના માટે આપણે પહેલાં એમને કોઈ પણ વસ્તુ નાખ્યા વગર રવો એમને આપણે શેકવાનો છે. તેલ કે ઘી નથી નાખવાનું, આમને માટે પહેલાં રવાને આપણે ગરમમાં શેકી લેવાનો છે. શેકેલો રવો એકદમ ફૂલેલો થાય છે અને એકદમ હેલ્ધી છે. બાળકોને ટિફિન બોક્સમાં પણ આપણે આપી શકીએ છીએ. સવારના આપણે મોર્નિંગના નાસ્તામાં પણ આ વસ્તુ આપણે બનાવી શકીએ છીએ. એકદમ પૌષ્ટિક આહાર બને છે. આપણો રવો એકદમ શેકાઈ ગયો છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. સરસ મજાની સ્મેલ પણ આવે છે. ગેસ આપણે ધીમો કરી નાખશું અને આ રવો છે આપણે શેકેલો છે એક ડીશમાં આપણે કાઢી લઈશું. હવે આ જ કઢાઈમાં આપણે 2 પાવડા તેલ એડ કરીશું. તેલમાં પણ બનાવી શકો છો અને ઘીમાં પણ બનાવી શકો છો. આજે હું તેલમાં બનાવું છું. અમને તેલમાં વધારે પસંદ છે, ઘીમાં નથી પસંદ આવતો. આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. એમને આપણે રાઈ જીરાથી વઘાર કરશું. મીઠા લીમડાના પત્તા એડ કરશું. ઉપમામાં થોડીક રાઈ જાજી હોય તો જ પસંદ આવે છે, સરસ લાગે. હિંગ નાખી છે. સૌથી પહેલાં આપણે અડદની દાળ એડ કરી દઈશું. બધું આમાં તેલમાં આપણે તૈયાર કરી દેવાનું છે. એકદમ આ શેકાઈ જાય પછી આપણે અંદર સિંગદાણા એડ કરશું. તેલમાં સતરાઈ જાય પછી આપણે સિંગદાણા એડ કરીશું, કારણ કે દાળને તેલમાં સાતળતા વાર લાગશે. હવે આપણે સિંગદાણા એડ કરી દીધા અને આપણે તૈયાર કરેલી શાકભાજી છે, બટેટા છે, ડુંગળી છે, એ બધું શાકભાજી આમાં એડ કરી દઈશું. થોડુંક આપણે મીઠું એડ કરીશું એટલે શાક સરસ મજાનું આમાં સેટ થઈ જશે. નાની ચમચી મીઠું એડ કર્યું એટલે શાકને ચડતા વાર નહીં લાગે. મીઠું નાખવાથી શાકભાજી ઝડપથી ચડી જાય છે. આપણું શાકભાજી થોડો કલર ચેન્જ થાય પછી આપણે વટાણા એડ કરવાના, કારણ કે આપણે લીલા વટાણા લીધા છે, એને વાર નહીં લાગે તેલમાં સેટ થતા. વટાણા મેં લાસ્ટમાં એડ કર્યા છે. બધું શાકભાજી ચડી જાય એના માટે આપણે 5 મિનિટ માટે આપણે કઢાઈને ઢાંકી દઈશું. બટેટાની આપણે આ રીતે એક બટેટું તોડીને જોઈશું કે શાક આપણું સેટ થઈ ગયું છે કે નહીં. એકદમ સરસ સેટ થઈ ગયું છે. હવે આપણે આમાં જે શેકેલો રવો છે એ એડ કરી દઈશું. આપણે જેટલો રવો લીધો છે એનાથી બમણું પાણી આમાં એડ કરવાનું છે. ગેસ એકદમ મીડિયમ ફ્લો કર્યો છે. પાણી જાજુ એડ કરશું તો જ આપણે રવો સરસ મજાનો ફૂલશે એમાં. ને એકદમ આપણો ઉપમા છૂટો અને સરસ થશે. આપણે આને આમ એકદમ હલાવતા રહીશું. એકદમ છૂટો આપણો ઉપમા સરસ મજાનો સેટ થઈ જશે. બાળકોને અને વડીલોને પણ ખૂબ જ પસંદ આવે છે. જેને દાંત ન હોય, આપણા વડીલ હોય, એને આવી નવી નવી વેરાયટી બનાવી દઈએ તો એ લોકોને પણ ખૂબ જ મજા આવે છે નાસ્તામાં. ગરમ નાસ્તામાં સવારનો એકદમ હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો બનશે.
તમે જુઓ છો આપણો ઉપમા એકદમ સરસ થઈ ગયો છે, ક્યાંય પણ ચોટતો પણ નથી અને એકદમ સરસ સ્મેલ આવે છે. ઉપમા એકદમ સરસ મજાનો સેટ થઈ ગયો છે, એકદમ છૂટો આપણો ઉપમા તૈયાર થઈ ગયો છે, ફૂલીને સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને એક પ્લેટમાં સર્વ કરશું. હવે આપણે આને ડ્રાય ફ્રૂટથી સજાવશું. બદામ છે, કાજુ છે, એનાથી આપણે આને સજાવશું. તો તૈયાર છે આપણો મોર્નિંગનો એકદમ હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો ઉપમા. જો આપને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.